أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल બલાગાની અંદર હિકમત નંબર 165ની અંદર ઇરશાદ ફરમાવે છે કે અલ્લાહની નાફરમાની અને ગુનાહ કરવામાં કોઈ મખલુકની પૈરવી ન કરો. ઇમામ અલી અલૈહિસ્સલામ આ હિકમતમાં લોકોને બતાવી રહ્યા છે કે તમારો ગમે તે માણસ નજદીકનો જ કેમ ન હોય, જો તે અલ્લાહની નાફરમાની કરવાનું કહે તો તેની વાત ન માનો. સૌથી ઉપર અલ્લાહની વાતને રાખો. ઘણા સગાવટમાં અલ્લાહને ભૂલી જાય છે અને સગાવાલાઓને ખુશ કરવા અલ્લાહને નારાજ કરે છે. આ કલામમાં એ તરફ ઇમામ અલી અલૈહિસ્સલામ ઇશારો કરે છે કે દરેક કામ અલ્લાહના હુકમ મુજબ હોવું જોઈએ, ભલે તે કામ ખુશીના પ્રસંગે હોય કે દુઃખના મોકા ઉપર. જો તમે કોઈનું કહેવું ન માન્યું અને અલ્લાહના હુકમનું પાલન કર્યું તો તે દોસ્ત, સગાવાલા કે સમાજમાં રહેવાવાળા નારાજ થઈ જશે. પરંતુ યાદ રાખવું જોઈએ કે બધી વસ્તુ અલ્લાહની પાસે છે. જન્નત, દોઝખ, સજા અને બદલો, ઇઝ્ઝત અને જિલ્લત, દુનિયા તથા આખેરત બધું અલ્લાહની પાસે છે. તો બંદો જો નારાજ પણ થઈ ગયો તો તેની જગ્યા અલ્લાહ ભરી દેશે. જ્યારે કે જો ખુદા નારાજ થઈ જશે તો તેની જગ્યા કોઈ નહીં ભરી શકે. જો કોઈ બંદાના કહેવાથી રહેમાન પરવરદિગારની નાફરમાની કરે તો સમજી લ્યો કે તેનું ઈમાન કમજોર છે. ફકી પોતાના મસાઇલમાં એ પણ કહે છે કે મા બાપની ઇતાઅત ત્યાર સુધી છે જ્યાર સુધી અલ્લાહની નાફરમાની ન થઈ રહી હોય, અલ્લાહની વાતથી ન ટકરાતી હોય. જો મા બાપના હુકમથી અલ્લાહની નાફરમાની જાહેર થાય તો મા બાપના હુકમને પણ ન માનવો જોઈએ. અમુક લોકો આ હિકમતનો અર્થ આ રીતે પણ આપે છે. લખ્યું છે કે જો કોઈ માણસ અલ્લાહની નાફરમાની કરી અને અલ્લાહ સુધી પહોંચવાની કોશિશ કરે તો તેથી પહોંચી શકતો તો તે નથી પહોંચી શકતો. જેમ કે કોઈ ગસબી ઘરમાં નમાઝ પડે યા ગસબી પાણીથી વુઝુ અને ગુસલ કરે અથવા હરામ માલથી અલ્લાહની રાહમાં ખર્ચ કરે તો આ કામોથી બંદો અલ્લાહની નજદીકી હાસિલ નથી કરી શકતો. ઇબ્ને અબીલ હદીદ, જે એક મોટા સુન્ની આલિમ છે અને નહજુલ બલાગાની શરહ લખી છે, તે એક મુઆવિયા અને નબી સલ્લલ્લાહુના સહાબી શદ્દાદ ઇબ્ને કૈસનો બનાવ લખે છે કે મુઆવિયાએ શદ્દાદને કહ્યું કે અલી અલૈહિસ્સલામમાં જે કમી અને કોતાહીઓ છે તેને બયાન કરો. શદ્દાદ કોતાહીઓના બદલે વખાણ કરે છે અને તે વાતમાં આ જુમલો કહે છે કે અલ્લાહની નાફરમાની કરવામાં કોઈ મખલુકની પૈરવી ન કરો. અને અંતમાં કહી દીધું કે અહીં મુઆવિયા, જો કોઈ સાચું બોલે અને તેનાથી તને ગુસ્સો આવે તો સમજી લેજે કે તારું સારું સોચનાર છે. અને જો કોઈ ખોટી વાતો કરીને તને ખુશ કરવા માગે તો તે તારા સાથે ખયાનત કરે છે. મુઆવિયો તેની વાત બંધ કરાવે છે અને તેને ઇનામ આપે છે અને કહે છે કે તું સખાવતના વખાણ કર્યા છે તો બોલ, હું સખી છું કે નહીં. ત્યારે શદ્દાદે કહ્યું, જો તું જાયઝ માલ આપે તો તું સખી કહેવાશે, અને જો મુસલમાનોનો માલ હોય અને તું ખર્ચ કરી રહ્યો હોય તો ઇસરાફ કહેવાશે.
અને કુરાનની આ આયતનો તું હકદાર બનીશ કે બેશક ઇસરાફ કરનારા શૈતાનના ભાઈ છે. હંમેશા એ ધ્યાનમાં રાખવું જોઈએ કે અલ્લાહની નાફરમાની કરી ને અલ્લાહને નારાજ તો નથી કરી રહ્યા ને. જો અલ્લાહ રાજી હશે તો કોઈ નારાજ હોય તો પણ શું વાંધો, અને જો અલ્લાહ નારાજ હશે અને બધા રાજી થઈ જાય તો આમાં શું ફાયદો. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim السلام.